જય દ્વારકાધીશ. આપણે 6 નવેમ્બર 2025ના રોજ ભૂમિપૂજન કરી અને દીકરીઓ માટે છાત્રાલય માટે ખાતમુહૂર્ત કર્યું. આજે તેનું વરંડો વાળવાનું કામ ચાલુ છે. સમાજના આગેવાનોને લાઈવ પ્રસારણ કરીને બોલાયા હતા કે ભાઈ સ્થળ ઉપર આવજો, આપણે આપણો જમીનનો કબજો લઈ અને 2 ફૂટનો વરંડો ખેંચવાનો છે. વરંડો એટલા માટે તાત્કાલિક ખેંચવાનો છે કે એચડીએફસી બેંકની અંદર 50 લાખ રૂપિયાની આપણે સીસી મંજૂર કરાવી છે. 50 લાખ રૂપિયાની સીસી એટલા માટે મંજૂર કરાવી છે કે દાતાઓ દ્વારા, સમાજ દ્વારા પૈસા આવવામાં વિલંબ થાય. નાણાંનું કામ છે, આગા પાછું થાય તો આપણું કામ રખડે નહીં. પૈસા હોય કે ના હોય, હાજર સીધા બેંકમાંથી ઉપાડી ફટાફટ કામ આપણે ચલાવવા થાય. એટલા માટે મનોજભાઈના નામે એચડીએફસી બેંકમાં 50 લાખ રૂપિયાની સીસી કરી છે. વરંડો વાળવાનું કામ ચાલુ છે. તમે જોઈ લો ટોટલ આજે વિશેષમાં જે જમીન ઉપર આપણે ઊભા છો એ જમીન ભરવાડ સમાજનું અણમોલ રત્ન અને જેમના માતા પિતાને ખૂબ ધન્યવાદ અને અભિનંદન આલું છું બાબાભાઈ ભરવાડને કે તેમની આ જમીન આપણને ખરીદીને આપણી દીકરીઓ માટે હોસ્ટેલ માટે આપી છે. સમસ્ત સમાજને તેમનો આભાર માનવો જોઈએ. પણ વિશેષમાં એક દુઃખની વાત છે કે જ્યારથી બાબાભાઈએ પાટણમાં આવી 6 નવેમ્બરના દિવસે 100 કરોડ રૂપિયાનો કુલ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. પ્રથમ પ્રોજેક્ટ ઠાકોર સમાજની દીકરીઓ માટે ભવ્ય હોસ્ટેલ, બીજા નંબરનો પ્રોજેક્ટ સદારામ ધામ, ત્રીજા નંબરનો પ્રોજેક્ટ મલ્ટીનેશનલ હોસ્પિટલ. પાછળના 2 પ્લાન છે 10 વર્ષની શરતે છે અને હોસ્ટેલની મુદત આપણી 18 મહિનાની છે પૂરી કરવા. પણ હું આ સ્થળ ઉપરથી સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને ખાતરી આપું છું કે 18 મહિના નહીં, મારું એક સપનું છે 13 થી 14 મહિનાની અંદર હોસ્ટેલ પૂરી કરી અને આ હોસ્ટેલમાં દીકરીઓ લાડવા બનાવે અને અમારા મંગાજીભાઈ જે અન્નનો ત્યાગ કર્યો છે એ દિવસે મોઢામાં અન્ન મિલે. એટલે બાબાભાઈ ભરવાડે લોન આપ્યું છે અને મંગાજી આવી અઘરી ટેક લીધી છે. વિશેષમાં સમાજની રૂબરૂ અમે હોસ્ટેલની ડિઝાઇન રજૂ કરું છું. આપણી હોસ્ટેલ આવી બનશે, એનો નકશો અને પ્લાન આવી ગયો છે, જોઈ લેજો. ટોટલ આપણો હોસ્ટેલનો પ્રોજેક્ટ 7 કરોડથી 8 કરોડની વચ્ચે છે. એનો પાયાનું કામ 6 માળનું લેવાનું છે, પરંતુ હાલ પૂરતા 2 માળ 3 માળ કે 4 માળ જેટલી આપણી સગવડતા મુજબ આપણે એને પૂરું કરવાનું છે. પણ વધુમાં વધુ 13 થી 14 મહિનાની અંદર આ જ ભૂમિ ઉપર હોસ્ટેલ તૈયાર હશે, દીકરીઓ અંદર પ્રવેશ લેશે એવું ખાતરી આપે. વિશેષમાં બાબાભાઈ ભરવાડે આપણને જમીન ખરીદીને આપી છે. ટોટલ જમીનના પૈસા એમને આપી દીધા છે. કોઈના મનમાં ભ્રમ હતો કે જમીનનું આમ તેમ પૂછડું ઢેકણું, આજે કબજો લઈ લીધો ને વરંડો વળાઈ ગયો. એટલે એ વાર્તા પૂરી થઈ. બાબાભાઈ આપણે દોન આલવાના છે મકાન બનાવવા માટે, પણ એ ખોખું બનાવશે. અંદર ભૌતિક સુવિધાઓ જે છે હોસ્ટેલની અંદર એ સમાજને પૂરી કરવી પડશે. એટલે આખો સમાજ તન મન અને ધનથી સાથને સહકાર આપે બીજી વિનંતી કરું છું. બીજો વિશેષમાં એવું કહેવા માગું છું કે જે દિવસે બાબાભાઈ બહાર આવ્યા માર્કેટમાં 2 કરોડ 51 લાખ રૂપિયાની જમીન લઈ આલી, 100 કરોડનો પ્રોજેક્ટ બહાર લાવ્યો, આખો ગુજરાતનો ઠાકોર સમાજ ગાડીઓ લઈ લઈને બાબાભાઈના ઘેર, ગાડીઓ લઈ લઈને બાબાભાઈના ઘેર માતાજીની રમેલ કરવી હોય તો પત્રિકા હાલવા જ આવી, આ કરવું તે કરવું, દોન માગવા વાળા લાઈનો આવે છે ને એમની હોજબન્ડ પરિવાર હેરાન થઈ. બહેનો ટોળા એમના ઘેર બેસી રહે. ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે બાબાભાઈ ભરવાડે સદારામ સેવા સમિતિને જેટલું દોન આલું તેટલું આવી દીધું. મહેરબાની કરીને હવે એનો ચેડ મેલો. પેલા કીડા હોય છે ને, કીડા ચોમાસામાં લોહી ચૂસવા વાળા ઢોર ઉપર એક ઢોરનું લોહી ચૂસે ને રહ્યા પછી બદલે છે.
એટલે એક ને એક જગ્યાએ ચૂસ આપણે ના કરવાય. બાબાભાઈએ જે દોન આલું તે સદારામ સેવા સમિતિને આપી દીધું. એટલે મહેરબાની કરીને તમને હાથ જોડીને વિનંતી કરું છું કે બાબાભાઈના ઘેર કોઈ જાહો મત. એમને દાડાના હજાર ફોન આવે છે. લોકો ખાટલા ઢાળીને એમના ઘેર હોઈ રહેશે. શું કામ તમે ચેડી લીધો છે મારું કહેવું. બાબાભાઈ એમનો ધંધો ભાળે, એમને બિઝનેસમેન માણસ છે, માતાજીના ભૂવો છે, ધાર્મિક કાર્યક્રમ કરે છે, અને એમનો આપણે આભાર માનવો હોય, એમને હેરાન કરવાના ના હોય. બીજી વિશેષમાં બાબાભાઈએ જ્યારથી અહીં દોનની જાહેરાત કરી છે, સદારામ સેવા સમિતિ દ્વારા કામ ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે. પણ અમુક વિઘ્ન સંતોષી હવનમાં હાડકન ઓખવાવાળો તત્વો એન પ્રકારે બાબાભાઈની ઊંઘ આરામ કરી રહ્યા છે, ટોર્ચર કરી રહ્યા છે, માનસિક ત્રાસ આલી રહ્યા છે. એ લોકોને હું કહેવા માંગુ છું કે 28 તારીખના રોજ રાતે 8 વાગે ગામ ઉંદરા, તાલુકો સરસ્વતી ખાતે બાબાભાઈનો ભવ્ય પ્રોગ્રામ છે ને લોક ડાયરો છે. ઉંદરાના સરપંચ શ્રી લાડજીજી ઠાકોરે રાખ્યો છે. અને એ કાર્યક્રમ એમને એટલા માટે રાખ્યો છે કે બાબાભાઈ દોન આલ્યું એટલે એમનું સન્માન રાખ્યું છે. એ દિવસે માઇકમાં જે ઠાકોર સમાજના ગદ્દાર છે, દલાલો છે, દીકરીઓના દુશ્મન છે, અને આ સમાજનો વિકાસ ના થાય એની હોપારી લેવા વાળો તત્વો છે, એમનો માઇકમાં નામ જાહેર કરવાનો છે 28 તારીખની રાતે. અને બેટા મારાને 29 તારીખે કોલરે પકડીને સમાજ વસે નાગા કરવાના છે, આ નક્કી કર્યું છે. અને આજથી જે બાબાભાઈની ધમકી વાળા તત્વો હોય, હેરાન કરવા વાળા લોકો હોય, સદારામ સેવા સમિતિના એક દીકરીઓનું કાર્ય ભગીરથ કાર્ય છે. ભારત દેશ આઝાદ થયો, ગુજરાતની સ્થાપનાથી પાટણનો જિલ્લો બન્યો, પાટણમાં ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી બની, એટલે શૈક્ષણિક અને આરોગ્યનું હબ પાટણ બન્યું. અને આ ભૂમિ ઉપર મારી ઠાકોર સમાજની દીકરીઓ માટે દુનિયામાં ના એવી હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે, તમે નજરે જોઈ રહ્યા છો. એટલે જે લોકોનો આ સમાજનો વિકાસ નહીં કરવા દેવો, સમાજને લૂંટવી છે, સમાજને ગુમરાહ કરવી છે, જૂઠા ભાષણ કરવા છે, ખોટી રેલીઓ કરવી છે, ખોટા વરઘોણ કાઢવા છે, આવું જે કરવાવાળા તત્વો છે અને જે બાબા ભરવાડને હેરાન કરી રહ્યા છે. બાબા ભરવાડના ઘેર ગુંડા મોકલે છે, 25 ગાડીઓ ભરીને કદવા મોકલે છે, આક્ષેપો કરે છે. એ તમામ લોકોને હું આમંત્રણ આપું છું, 28 તારીખ રાતે 10 વાગે ઉંદરાની ભૂમિ ઉપર આવો. એક બાજુ અમે બાબાભાઈ ભરવાડને ઊભા કરીએ, એક બાજુ તમે ઊભા રહો. જે સાચો હોય ક્ષેત્રપાળ દાદાનો દીવો ઉપર. કોઈને બાબાભાઈ જોડે પૈસા હક ના લેવાના છે, અને બાબાભાઈ નહીં આપતા હોય તો આખી ઠાકોર સમાજ અમે ફાળો કરીને એના પૈસા આપીશું. પણ પુરાવા ક્ષેત્રપાળ દાદાનો દીવો ઉપાડવો પડશે, ખોટા આક્ષેપ કરવા. અને ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે ઇતિહાસમાં પહેલી વાર આવી કે આવો પોલિયા જેવો ફરિશ્તો, ભગવાનનો માણસ બાબાભાઈ ભરવાડ મળ્યા છે, જેને એક જ ઝાટકે આ દીકરીની હોસ્ટેલ માટે જમીન લઈ આલી. અમે રાતે મળવા ગયા હતા, સિમેન્ટ કંપનીએ ફોન કરીને કહી દીધું, સ્ટીલ કંપનીઓ વાળાને કહી દીધું, મનોજભાઈને કહી દીધું કે મારો કોરો ચેક લઈ દો. એક પણ દિવસ હોસ્ટેલનું કામ અટકવું જોવે ને, રાત દાડામાં 13 થી 14 મહિનો હોસ્ટેલ પૂરી કરો. એટલે ખરેખર આ વ્યક્તિનો આપણે ખૂબ આભાર માનવો જોઈએ. સમગ્ર ગુજરાતના ભરવાડ સમાજનો આભાર માનવો જોઈએ, સમગ્ર ગુજરાતના માલધારી સમાજનો આભાર માનવો જોઈએ કે વર્ષો બાદ ઠાકોર સમાજની દીકરીઓ માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. વિશેષમાં કોઈ પણ દીકરીને ફી ભરવી હોય તો એ બાબાભાઈને ફોન કરો કે એમ કહે છે 5,000, 10,000, 25,000 કોઈ હોય ભરી દીધું, ચિંતા કરતા નહીં, હું મોકલી. ખરેખર ભગવાનને પણ આપણે પ્રાર્થના કરીએ, સદારામ બાપુને પણ પ્રાર્થના કરીએ કે આવા વલિયા જેવા માણસને 100 વર્ષનું આયુષ્ય ચાલે, એમને કોઈ વાતની તકલીફ ના પડે. અને ખરેખર જો ઠાકોર સમાજ
ઓરિજિનલ ક્ષત્રિય હોય, ક્ષત્રિયોનું દૂધ પીધું હોય, તમે ઓરિજિનલ ઠાકોર હો, તો આજીવન બાબા ભરવાડના પરિવારનું રક્ષણ કરવું એ ઠાકોરનું ધર્મ છે. બાકી હેરાન કરવા તમે જે કરો છો ને, મને લાગતું નથી તમે ઓરિજિનલ ઠાકોર હો. કોઈક ભેદભાવ લાગે તમારા લોહીમાં, તમારા જન્મમાં. બાકી ઓરિજિનલ ઠાકોર હોય તો પગે પડી જાય. જ્યારે દીકરીઓ માટે આટલું કામ કર્યું, સમાજની દીકરીઓ માટે કામ કર્યું, વર્ષો બાદ કર્યું, એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે બાબાભાઈ ડોન લાવવાના છે, બાબાભાઈ જમીન ખરીદી આલી છે, પરંતુ અંદરની જે સુવિધાઓ છે એનો 1.5 થી 2 કરોડ રૂપિયા ખર્ચો થવાનો છે. એક્સ્ટ્રા બીજો એ આપણે સમાજને કરવાનો છે. તમારાથી યથાશક્તિ જે બને ડોન હાલજો, ડોન ના બને તો આ સ્થળની મુલાકાત લીધું. જે લોકો કામ કરે છે એમનો ગભો થેપડીને એમને શાબાશી આપજો અને દ્વારકાના નાથને સદારામ બાપાને પ્રાર્થના કરજો, લક્ષ્મી દેવીને પ્રાર્થના કરજો કે આ બાબા ભરવાડનું ખૂબ લાંબુ આયુષ્ય આલે, માતાજી એમને ખૂબ ધન સંપત્તિ આલે, કે જેની તિજોરી ઠાકોર સમાજની દીકરીઓ માટે ખોલી દીધી છે. એવા સુરવીર યોદ્ધા, કળયુગનો કરણ કહેવાય દોનેશ્વરી, એવા બાબા ભરવાડને વંદન, એમના માતા પિતાને વંદન, સમસ્ત ભરવાડ સમાજને વંદન અને ગુજરાતના રબારી સમાજને પણ વંદન કરું છું કે બનાસકાંઠાની અંદર લગભગ મારા ખ્યાલ પ્રમાણે માવજીભાઈ રબારીએ 4 જગ્યાએ દોન આલ્યું છે, 1 કરોડ જેટલું અલગ અલગ જગ્યાએ. એટલે ખરેખર આ ઠાકોર સમાજના વિકાસમાં ગુજરાતનો રબારી સમાજ અને ભરવાડ સમાજ ગમેથી ગભા મિલાવીને સાથે છે. આવો આપણે સૌ સાથે મળી એકતા કરી અને સમગ્ર ગુજરાતની સર્વ સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ આવે અને આગામી નયા ગુજરાતનું નિર્માણ થાય. ઠાકોર સમાજ વિકસિત સમાજ, શિક્ષિત સમાજ બને એવી સદારામ બાપુને પ્રાર્થના કરીએ. સૌને જય માતાજી, જય સદારામ, જય દ્વારકાધીશ, વંદન. રેડી રેડી. સાહેબ કેમ છો?